ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર સૌને આજના જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય અંગ્રેજીમાં ટેક્સ્ટબુક વિભાગની અંદર આપણે ભણી રહ્યા છીએ યુનિટ નંબર 6, જેનું નામ યુનિટ નંબર 6 અને જેનું નામ છે, પાઠનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠનું ટાઇટલ સમજી લઈએ. તો આમાં છે સ્ટ્રાઇક એટલે હડતાલ, અગેન્સ્ટ એટલે ની સામે, ની વિરુદ્ધ, અને વોર એટલે યુદ્ધ, યુદ્ધ સામે હડતાલ. બરાબર. તો સૌથી પહેલા આપણે એ જોઈએ કે આ પાઠના જે રાઇટર એટલે કે લેખિકા જે છે એ છે હેલન કેલર, જે તમે અહીંયા ફોટોગ્રાફની અંદર જોઈ શકો છો. આ હેલન કેલર, એના વિશે તમે વિદ્યાર્થી મિત્રો 10મા ધોરણની અંદર અંગ્રેજીની ટેક્સ્ટબુકની અંદર આ હેલન કેલર વિશેનો પાઠ ભણી ગયા છો, જેમાં એનો પરિચય આપ્યો હતો. આપણે અત્યારે અહીંયા એનો ટૂંકમાં પરિચય જોઈએ તો આ હેલન કેલર જે છે એ બાળપણથી જ આંધળી અને બહેરી છોકરી હોય છે. આંધળી અને બહેરી છોકરી હોવાને કારણે એ કાંઈ શબ્દ પણ બોલતા શીખી નહોતી. બરાબર. એટલે એ આંધળી, બહેરી અને મૂંગી હતી. એટલે એના માતા પિતાને આ હેલન કેલરની ખૂબ ચિંતા થતી હતી કે આ છોકરી કાંઈ બોલી શકતી નથી, જોઈ શકતી નથી, સાંભળી શકતી નથી. એટલે એ જો જીવે એના કરતા મૃત્યુ પામે ને તો એ વધારે એના માટે સારું રહેશે. એટલા બધા એ ચિંતાગ્રસ્ત હતા એના માટે. પરંતુ પછી હેલન કેલરના જીવનની અંદર પરિવર્તન આવે છે. હેલન કેલરને એક આંધળા બહેરા માટેના એક ટીચર એના ઘરે ભણાવવા માટે ત્યાં આવે છે, અને એનું નામ હતું એન સુલિવાન. હવે આ એન સુલિવાન જે હતા એ આંધળા બહેરા બાળકોને ભણાવનાર એક ટીચર હતા, અને એને હેલન કેલરને ભણાવવામાં ખૂબ મહેનત કરી. બરાબર. એટલે હેલન કેલર એ આજે એના બધા જ પુસ્તકોમાં એવું એ સ્વીકારે છે કે જો મને મારા ટીચર એન સુલિવાન મને ન મળ્યા હોત તો આજે હું આવું જીવન જીવી શકત નહીં. હવે એન સુલિવાન ટીચર એ હેલન કેલરની હથેળીમાં એ પોતાની આંગળી વડે એ શબ્દ લખે છે. બરાબર. એટલે એને ટચ દ્વારા એટલે કે સ્પર્શેન્દ્રિય દ્વારા એને શબ્દો શીખવાડે છે. ધીમે 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 કરતા કરતા એને બધા સ્પેલિંગ એટલે કે એને શબ્દ બોલતા શીખવાડે છે. અને ત્યાર પછી ધીમે ધીમે આગળ એને ઘણો બધો અભ્યાસ કરાવે છે હેલન કેલર. ત્યાર પછી તો એ ગળાની ધ્રુજારી દ્વારા એને બોલતા શીખે છે. અને ત્યાર પછી એ કોલેજની અંદર જાય છે, ડિગ્રી મેળવે છે, અને ત્યારે એને એવો વિચાર આવે છે કે આ દુનિયામાં મારી જેવા આંધળા અને બહેરા તો ઘણા બધા આવા બાળકો હશે, અને એ પોતાની આ શારીરિક ખોડખાપણને કારણે એ આગળ ભણી શકતા નહીં હોય. એટલે એણે ઘણા બધા પુસ્તકો લખ્યા. એટલે એ પોતે એક રાઇટર બને છે, અને એક એ ઓરેટર એટલે કે સ્પીકર, વક્તા બને છે. બરાબર. તો અને આ પાઠ જે છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એ પાઠ આ હેલન કેલર દ્વારા લખવામાં આવ્યો છે. બરાબર છે. તો હવે જોઈએ, આપણે શરૂઆત કરીએ. તો આમાં છે, જુઓ વિદ્યાર્થી મિત્રો, સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, જાન્યુઆરી 5, 1960. 5 જાન્યુઆરી 1916 ના રોજ ન્યુયોર્ક સિટીમાં કાર્નેગી હોલ મુકામે હેલન કેલર દ્વારા આપવામાં આવતું વક્તવ્ય એટલે કે ભાષણ. તો જો વિદ્યાર્થી મિત્રો, આ જે વાત છે એ 1916 એટલે કે આજથી 104 વર્ષ પહેલાની આ વાત છે. 104 વર્ષ પહેલા હેલન કેલરે ન્યુયોર્ક સિટીમાં કાર્નેગી હોલમાં આ ભાષણ આપ્યું હતું. અને એ ભાષણ એ આપણો આ છઠ્ઠો પાઠ છે, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુદ્ધ સામે હડતાલ. તો હવે જો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન આપણને એ થાય કે આ હેલન કેલરે ભાષણ આપ્યું, તો એ ભાષણ એને કોને આપ્યું, કોને સંબોધીને ઉદ્દેશીને આપ્યું? તો વિદ્યાર્થી મિત્રો, આ હેલન કેલરે ભાષણ એ વર્કરોને આપ્યું છે, એટલે કે કામદારોને આપ્યું છે. હવે ભાષણ શું આપ્યું? તો કે એ વર્કરોને એવું કહે છે કે કામદારો, તમે દેશની અંદર યુદ્ધ સામે હડતાલ કરો. વર્કરોને એવું કહે છે હેલન કેલર કે વર્કરો, કામદારો,
તમે આ દિવસ રાત મજૂરી કામ કરો છો, પરંતુ એના બદલામાં તમને વળતર સ્વરૂપે પૂરતું વેતન એટલે કે પગાર મળતો નથી, તો તમારે એના માટે સ્ટ્રાઇક કરવી જોઈએ, હડતાલ કરવી જોઈએ, કારણ કે એ તમારો અધિકાર છે. તમે જેટલું મહેનત અને કામ કરો છો એટલું વળતર સ્વરૂપે તમને વેતન મળવું જોઈએ, પગાર મળવો જોઈએ. એવી વાત આપણે આ પાઠમાં ભણવાની છે. સાથે સાથે હેલન કેલર એ વર્કરોને સમજાવે છે કે આ દેશના જે સત્તાધીશો છે, જે અધિકારીઓ છે, એ તમને એવું ઉશ્કેરે છે કે આજે તમારો દેશ ખતરામાં છે, બરાબર, એટલે તમારે તમારા આ ઓછા પગારના બાબતે હડતાલ ન કરવી જોઈએ, પરંતુ દેશ માટે તમારે યુદ્ધના મેદાન ઉપર યુદ્ધ લડવા માટે જવું જોઈએ અને દેશની રક્ષા કરવી જોઈએ. આવું સત્તાધીશો અધિકારીઓ ભાષણ કરી અને વર્કરોને પછી આવું ઉશ્કેરે છે, અને વર્કરો એ અધિકારીઓની સત્તાધીશોની વાતમાં આવી જાય અને એ ખાખી ગણવેશ યુનિફોર્મ પહેરી હાથમાં બંદૂકો લઈ અને યુદ્ધના મેદાનમાં દેશની રક્ષા માટે એ યુદ્ધ લડવા જાય છે. પરંતુ એ યુદ્ધની અંદર જ્યારે આ વર્કરો શહીદ થાય છે, પોતાના જીવનું એ બલિદાન આપે છે, અને ત્યાર પછી એમના આ વર્કરોના જે બાળકો છે, બરાબર, એમની પત્ની છે, એમના વૃદ્ધ માતા પિતા છે, એ બધા નિસહાય થઈ જાય છે. અને એમના બલિદાન શહીદી પછી આ એમના બાળકો, એમની પત્ની કે પછી એમના વૃદ્ધ માતા પિતાને કોઈ એટલે કોઈ દેશના કોઈ સત્તાધીશો એને આર્થિક કે સામાજિક કોઈ સહાય પૂરી પાડતા નથી. અને એટલા માટે હેલન કેલર એ વર્કરોને સમજાવે છે કે વર્કરો, કામદારો, મારા મિત્રો, તમે યુદ્ધ સામે હડતાલ કરો, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર કરો, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણે પાઠનો ટૂંકમાં પરિચય જોયો. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. ટુ બિગિન વિથ એટલે કે મારા ભાષણની શરૂઆતમાં આઈ હેવ અ વર્ડ ટુ સે. વર્ડ એટલે શબ્દ અને સે એટલે કહેવું. ટુ માય ગુડ ફ્રેન્ડ્સ, મારા સારા મિત્રો. ધ એડિટર્સ એટલે સંપાદકો. એન અધર્સ એટલે બીજા લોકો. હુ આર મૂવ્ડ ટુ પીટી મી. પીટી એટલે દયા. મારા ભાષણની શરૂઆતમાં જ મારા સારા મિત્રો, સંપાદકો અને બીજા લોકો કે જેઓને મારી ઉપર દયા આવે છે, તેમને કહેવા માટે મારી પાસે વર્ડ છે એટલે કે શબ્દો છે. સમ પીપલ આર ગ્રીવ. બરાબર, હેલન કેલર શું કહે છે એના ભાષણમાં કે કેટલાક લોકો ગ્રીવ હોય છે. ગ્રીવ એટલે દુઃખી હોય છે. કેટલાક લોકો દુઃખી હોય છે બીકોઝ, કારણ કે ધે ઇમેજાઇન. ઇમેજાઇન એટલે કલ્પના કરવી. કારણ કે તેઓ એવી કલ્પના કરે છે, એવું માને છે, આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ પર્સન. અનપ્રિન્સિપલ પર્સન, જો પ્રિન્સિપલ એટલે સિદ્ધાંતવાદી લોકો અને અનપ્રિન્સિપલ અહીંયા અપોઝિટ આપ્યું છે, વિરોધી શબ્દ, એટલે બિન સિદ્ધાંતવાદી લોકોના હાથમાં છું. શું કે છે કે હું એવા બિન સિદ્ધાંતવાદી લોકોના હાથમાં છું. હુ પરસ્યુડ મી, કે જેઓ મને પરસ્યુડ એટલે કે સમજાવે છે. ટુ એડપ્ટ, એડપ્ટ એટલે સ્વીકારવું. અનપોપ્યુલર કોઝિસ, પોપ્યુલર એટલે ગમતા અને અનપોપ્યુલર એટલે અણગમતા, કોઝિસ એટલે કારણો, કે જેઓ મને અણગમતા કારણો સ્વીકારવા માટે સમજાવે છે. એન્ડ મેક મી ધ માઉથ પીસ ઓફ ધેર પ્રોપેગેન્ડા. તો હવે જો વિદ્યાર્થી મિત્રો, આ બે શબ્દો તમારા માટે નવા છે. પ્રોપેગેન્ડા એટલે પ્રચાર કહેવાય. પ્રચાર, પ્રચાર એટલે શું? તો કે જ્યારે ઇલેક્શન આવે, ચૂંટણી, ત્યારે અલગ અલગ જે પક્ષ હોય, બરાબર છે, એ બધા પક્ષ જેમ કે ભાજપ છે, કોંગ્રેસ છે, એ પોતપોતાના પક્ષનો પ્રચાર કરે, એને અંગ્રેજીમાં પ્રોપેગેન્ડા કહેવાય. અને માઉથ પીસ એટલે માધ્યમ, અને તેઓ મને તેમના પ્રચારનું માધ્યમ બનાવવા માંગે છે. તો આખું વાક્ય જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. કેટલાક લોકો દુઃખી હોય છે કારણ કે તેઓ એવું માને છે કે હું એવા બિન સિદ્ધાંતવાદી લોકોના હાથમાં છું કે જેઓ મને અણગમતા કારણો સ્વીકારવા માટે સમજાવે છે અને મને તેમના પ્રચારનું માધ્યમ બનાવવા માંગે છે. નાઉ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ. અન્ડરસ્ટુડ એટલે સમજાવવું, વન્સ એટલે એકવાર, એન્ડ ફોર ઓલ એટલે હંમેશને માટે. ચાલો હવે હું આ એકવાર અને હંમેશને માટે એવું સમજાવવા માંગુ છું ધેટ આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી. પીટી એટલે દયા, કે મને તેઓની દયાની જરૂર નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ.
ચેન્જ પ્લેસીસ એટલે સ્થાન બદલવું વિથ વન ઓફ ધેમ. હું તેઓમાંથી કોઈ પણ એકની સાથે મારું સ્થાન બદલીશ નહીં. આઈ નો, હું જાણું છું. વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. ટોકિંગ એટલે વાતો કરવી. આજે હું શેના વિશે વાતો કરી રહી છું એ હું સારી રીતે જાણું છું. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન. હવે જો વિદ્યાર્થી મિત્રો, ઇન્ફોર્મેશન એટલે માહિતી અને સોર્સિસ, બરાબર. તો અહીંયા તમને લખેલું છે સોર્સિસ. તો સોર્સિસ એટલે થશે સ્ત્રોત, એટલે કે માહિતીના સ્ત્રોતો. આર એઝ ગુડ, ગુડ એટલે સારા, એન્ડ રિલાયેબલ એટલે વિશ્વસનીય, એઝ એનીબડી એલ્સ એટલે બીજા કોઈ પણ જેટલા. મારી આ માહિતીના સ્ત્રોતો એટલે હેલન કેલર એવું કહે છે કે વર્કરોને એવું કહે છે કે અત્યારે હું જે કાંઈ તમને માહિતી આપું છું એ માહિતીના સ્ત્રોતો એ બીજા લોકો જેટલા જ સારા અને વિશ્વસનીય છે, બરાબર. એટલે કે હું તમને જે કાંઈ અત્યારે વાત કરી રહી છું એ બધી વિશ્વાસપાત્ર વાતો છે. આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ. પેપર્સ એટલે દસ્તાવેજો, મેગેઝિન્સ એટલે સામાયિકો. મારી પાસે દસ્તાવેજો અને સામાયિકો છે. કયા દેશના? ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા. મારી પાસે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયાના દસ્તાવેજો અને સામાયિકો છે. ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ, કે જેને હું મારી જાતે વાંચી શકું છું. એટલે અહીંયા એક કહેવાનો મતલબ શું છે કે હેલન કેલર એવું કહે છે કે હું આ ચારે ચાર દેશની ભાષા મારી જાતે વાંચી શકું છું, સમજી શકું છું. એટલે કે ઇંગ્લેન્ડની ઇંગ્લિશ ભાષા હોય, ફ્રાન્સ છે તો એની ફ્રેન્ચ ભાષા હોય, જર્મની છે તો એની જર્મન ભાષા. આ બધી જ ભાષા હેલન કેલર એ પોતાની જાતે વાંચી શકે છે. નોટ ઓલ ધ એડિટર્સ એટલે સંપાદકો આઈ હેવ મેટ કેન ડુ ધેટ. મેટ એટલે મળવું. હું જે કાંઈ સંપાદકોને મળી છું તે બધા જ સંપાદકો એ આ બધી જ ભાષા વાંચી શકતા નથી. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ એટલે તેમાંથી અસંખ્ય સંપાદકોને હેવ ટુ ટેક એટલે આશરો લેવો, મદદ લેવી. ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ. તેમને ફ્રાન્સ અને જર્મન ભાષાની મદદ લેવી પડે છે. એટલે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આમાંથી ઘણા બધા પત્રકારો એટલે કે સંપાદકો એવા હોય છે કે જેમને આ દસ્તાવેજો અને સામાયિકો વાંચવા માટે ફ્રાન્સ અને જર્મન ભાષાનો ઉપયોગ કરવો પડે છે. નો, આઈ વિલ નોટ ડિપ્રિસિએટ. ડેપ્રિસિએટ એટલે અપમાન કરવું અને એપ્રિસિએટ એટલે પ્રશંસા કરવી, વખાણ. ધ એડિટર્સ ના, આમ કહીને હું આ સંપાદકોનું અપમાન કરવા માંગતી નથી. તે આર એન ઓવરવર્ક. ઓવરવર્ક એટલે વધારે પડતો કાર્ય બોજ. મિસઅન્ડરસ્ટુડ ક્લાસ એટલે કે ગેરસમજણ પામેલો વર્ગ. તેઓનો વર્ગ ગેરસમજણ પામેલો અને વધારે કાર્ય બોજ વાળો વર્ગ છે. લેટ ધેમ રિમેમ્બર ધો. ધો એટલે તેમ છતાં, રિમેમ્બર એટલે યાદ કરાવું. તેમ છતાં ચાલો હું તેઓને યાદ કરાવું કે ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગારેટ. જે રીતે હું તેમની સિગારેટના છેડા ઉપર આગ જોઈ શકતી નથી કારણ કે હું આંધળી છું, એવું કહે છે હેલન કેલર. નાઈધર કેન ધે થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક. થ્રેડ એટલે દોરો, નીડલ એટલે સોય અને ડાર્ક એટલે અંધારું. એ જ રીતે તેઓ પણ અંધારામાં સોયમાં દોરો પોરવી શકતા નથી. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો હેલન કેલર એવું કહે છે કે હું જે રીતે આંધળી છું અને જોઈ નથી શકતી, તો આ બધા એડિટરો પણ એ અંધારામાં સોયમાં દોરો પોરવી ન શકે, બરાબર. એટલે એ પણ મારી જેમ આંધળા જ કહેવાય. ઓલ આઈ આસ્ક, જેન્ટલમેન એટલે આ બધા સજ્જન માણસો પાસે, ઇઝ અ ફેરી ફિલ્ડ. ફેરી એટલે આદર્શ, સુંદર, અને ફિલ્ડ એટલે ક્ષેત્ર. હું આ બધા સજ્જન માણસો પાસે એક આદર્શ ક્ષેત્ર માંગુ છું. એન્ડ નો ફેવર, અને બીજી કોઈ તરફેણ કરવા ઈચ્છતી નથી. આઈ હેવ એન્ટર એટલે પ્રવેશવું. ધ ફાઇટ એટલે લડાઈમાં. હવે હું એવી લડાઈમાં પ્રવેશી ચૂકી છું. કેવી લડાઈ? અગેન્સ્ટ પ્રિપેરનેસ. અગેન્સ્ટ એટલે કે ની સામે, ની વિરુદ્ધમાં. ને પ્રિપેરનેસ એટલે તૈયારી, સજ્જતા. શેની તૈયારી, સજ્જતા? યુદ્ધ સામે. હવે હું યુદ્ધની સજ્જતા સામેની લડાઈમાં પ્રવેશી ચૂકી છું. એન્ડ અગેન્સ્ટ, અને બીજી
અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ. ઇકોનોમિક સિસ્ટમ એટલે અર્થતંત્ર, અને હું હવે એવા અર્થતંત્રની લડાઈ સામે પ્રવેશી ચૂકી છું અંડર વિચ વી લીવ, કે જે અર્થતંત્રમાં આપણે રહીએ છીએ. ઇટ ઇઝ ટુ બી ફાઇટ ટુ ધ ફિનિશ. આ કરો યા મરોની લડાઈ છે. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર એટલે બાંધછોડ, અને હું આમાં કોઈ પણ કમી રહેવા દેવા માંગતી નથી, એટલે કે બાંધછોડ કરવા માંગતી નથી. ઓલ ધ મશીનરી ઓફ ધ સિસ્ટમ, મશીનરી એટલે યંત્રો, અને સિસ્ટમ એટલે વ્યવસ્થા, હેઝ બીન સેટ એટલે ગોઠવાઈ જવું, ઇન મોશન એટલે ગતિમાં. આ વ્યવસ્થાના બધા જ યંત્રો એક ગતિમાં ગોઠવાઈ ગયા છે, એટલે કે યુદ્ધની પૂરેપૂરી તૈયારી થઈ ગઈ છે. એબોવ ધ કમ્પ્લેન, કમ્પ્લેન એટલે ફરિયાદ, એન્ડ ડીન ઓફ ધ પ્રોટેસ્ટ, પ્રોટેસ્ટ એટલે રક્ષણ, ફ્રોમ ધ વર્કર્સ, વર્કરોની રક્ષણ માટેની લડાઈ, રક્ષણ માટેની બૂમો અને ફરિયાદોની વચ્ચે ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી. હર્ડ એટલે સાંભળવું, અને વોઇસ એટલે અવાજ, ઓથોરિટી એટલે સત્તાધીશો. માત્ર સત્તાધીશોનો જ બુલંદ અવાજ સંભળાય છે. એટલે કે વર્કરો તો બિચારા પોતાની ઘણી બધી કમ્પ્લેનો કરે છે કે અમારું રક્ષણ કરવું જોઈએ આ દેશે, બરાબર, અને માલિકોએ અમારે જીવનું રક્ષણ કરવું જોઈએ, પરંતુ માત્ર સત્તાધીશો જ પોતાની જો હુકમી ચલાવે છે. અને સત્તાધીશો વર્કરોને શું કહે છે? ફ્રેન્ડ્સ ઇટ સેઝ, તે કહે છે કે મિત્રો. આવું કોણ બોલે છે? સત્તાધીશો. કોને? વર્કરોને કહે છે. ફેલો વર્કમેન એટલે કે અનુયાયીઓ, બરાબર, એટલે કામદારો. પેટ્રિયોટ્સ એટલે દેશભક્તો. યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, આજે તમારો દેશ ડેન્જર એટલે કે ખતરામાં છે. આવું સત્તાધીશો એ વર્કરોને આવું ભાષણ કરીને ઉશ્કેરે છે, અને યુદ્ધ લડવા જવા માટે એને તૈયાર કરે છે વર્કરોને. કારણ કે સત્તાધીશો તો યુદ્ધ લડવા જતા નથી, એટલે એનો તો કઈ જીવ જોખમમાં મુકાવાનો નથી. જીવ છે એ કોને ગુમાવવાનો વારો આવે? તો કે વર્કરોને, બરાબર. એટલે પરંતુ અહીંયા હેલન કેલર વર્કરોને એવું સમજાવે છે આ પાઠમાં, આ ભાષણમાં, કે વર્કરો, તમે તમારા જીવનું બલિદાન ન આપશો, કારણ કે જો તમે તમારા જીવનું બલિદાન આપી દેશો તો તમારા બાળકો એ લાચાર બની જશે, એ અનાથ બની જશે, નિસહાય બની જશે, અને પછી એમને કોઈ શિક્ષણ, ભોજન, કપડાં કે રહેઠાણ કોઈ પૂરું પાડશે નહીં, એને કોઈ મદદ કરશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીનો પાઠ આપણે આજના લેક્ચરમાં પૂરો કરીએ છીએ. બાકીનો પાઠ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બધાને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.